વડોદરાના રોઝરી ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ રોઝરી ચર્ચ ખાતે શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તી ધર્મના લોકોનો મહત્વપૂર્ણ તહેવાર નાતાલ ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. નાતાલ પર્વ પ્રેમ, શાંતિ, કરુણા અને માનવતાનો સંદેશ આપે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તે માનવજાતને પરસ્પર ભાઈચારો, સેવા અને ક્ષમાની ભાવના શીખવાડી હતી, જેનું સ્મરણ આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવે છે. રોઝરી ચર્ચ ખાતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો હાજર રહ્યા હતા. ચર્ચને નાતાલના અવસરે વિશેષ સજાવટથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને ભક્તિભાવ સાથે ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. નાતાલ પર્વે સમાજમાં પ્રેમ, એકતા અને માનવ મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આજે ખાસ કરીને આ ખ્રિસ્તી સમાજમાં અમે બધા નાતાલની તહેવાર ઉજવણી કરીએ છીએ. નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. આ જન્મદિવસે ખાસ કરીને પ્રભુ ઈસુએ જે મેસેજ લઈને અમારી મધ્યે પધાર્યા છે એને યાદ કરીને ખૂબ જ આનંદથી એની ઉજવણી કરીએ છીએ. ઈશ્વર હોવા છતાં માનવાલીને સમજીને માનવાલી વચ્ચે તેઓ વાસ કરવા પધાર્યા છે. એમનો સંદેશ એ છે, આપણે બધા એકબીજાને સહારો થવું જોઈએ, એકબીજાને પ્રેમ કરવું જોઈએ, એકબીજાને હંમેશા સાથ આપવું જોઈએ, જેથી કરીને આપણે શાંતિનો અનુભવ કરી શકીએ, જેથી કરીને આપણે બધા પ્રેમનો અનુભવ કરી શકીએ. નાતાલ એટલે એ છે, ઈશ્વર માનવ તરીકે આપણી મધ્યે તેઓ જન્મ લે છે. આ જન્મદિવસે ખાસ કરીને તમને બધાને આનંદી નાતાલનું શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે તમારા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે બધા હંમેશા આનંદિત રહો. વિશિંગ યુ ઓલ મેરી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર.